हेलो हेलो, आप हमसे बात क्यों नहीं कर रहे? नहीं करना चाहते आपसे। क्यों? क्या हमसे नाराज हो तुम? आने फेमस हवा वही गई ने हमारा पराग भाई हवा पूरे આમાં આયા હવા નથી। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો બધા કેમ છો? મજામાં ને? બધા મજામાં હશે તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે। તો મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત। તો બધા કેમ છો? મજામાં ને? તો જય શ્રી રામ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। તો ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું। તો મિત્રો આજનો વ્લોગમાં એવું છે કે વરુડીમાં જવાનું છે ને હું પરાગ જાઉં છું। આપણે પેટ્રોલ મારે કામ કરતો ને એ અમે બે જઈએ છે। તો પેલા ગાડી ગોતવી પડશે પછી જઈએ। સૌથી પહેલાં તો આપણે છે ને બાઇક ગોતવી પડશે, કેમ કે આપણી પાસે બાઇક અત્યારે છે નહીં હાલમાં। તો પેલા દોસ્તારની બાઇક લેવા જઈએ છે પેટ્રોલ પંપે અને નજારો જોવો ભાઈ। અત્યારે 2 વાગ્યા છે ને તો એમ નથી લાગતું કે 2 વાગ્યા, કેમ કે એટલો ધુમાડા રોકું છે ને આમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ને દરિયે રીલ્સને ઉતારવાનું છે ને વરુડીમાં તમને દર્શન કરાવી એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે। અમારા વિનયભાઈ અહીંયા પેટ્રોલ પંપે જો ફોનમાં વાત કરી રહ્યા છે તો તેની સાથે વાત કરીએ। हेलो हेलो हेलो, आप हमसे बात क्यों नहीं कर रहे? नहीं करना चाहते आपसे। क्यों? क्या हमसे नाराज हो तुम? बेचा नहीं देते। वो कौन है? वो कौन है? हाँ मोटा यूट्यूबर। मोटा यूट्यूबर આજે હાલ આવે ये गाड़ी वाड़ी से नहीं हो रहा है। गाड़ी તમાર પાસે નથી। મારી પાસે નથી। આવો આવો वीडियो उतारो। હે वीडियो उतारो। હા વિડિયો ઉતારો। चलो તો ભાઈ ગાડીમાં હવા आने फेमस હવા વહી ગઈ છે ને અમારા પરાગ ભાઈ હવા પૂરે આમાં આયા હવા નથી। હવા નથી તો ચાલુ ઉભા ચાલુ કરી નાખો। હા વિનયભાઈ, વિનયભાઈ તો સમજાવજો। વાંધો નહીં ભાઈ, વાંધો નહીં વાંધો ભાઈ। નહીં ભાઈ, વાંધો નહીં। વાહ, આપણી પાસે કામ કરાવે જ ને એ બધા હવે હા આવડા પાસે કામ કરવાનું, આપણે ગમે એ કામ નહીં કરવાનું, આવડા પાસે કામ કરવાનું। તમને રાખ્યું કામ અહીંયા શેઠે? સાચી વાત। હા હાચું બહુ નહીં ભરતો है। ફાટી જાય। હવે મીટર मीटर मीटर काम नहीं कर, मीटर तो टूटला हुआ है देखो। હલવા જાય બાબા, તૂટેલું છે જો। લાલ છે રહેવા દે, આમાં કઈ છે જ નહીં। આ તો હાલો હવે અવાજ એટલી પુરાણી છે। તો હાલો પરાગભાઈ અમારી ગાડી અકારે છે તો ચાલો જઈએ હવે। વિનયભાઈ આવો તમારે, હાલો હાલો બેસી જાઓ। નહીં નહીં બેસી જાઓ, હાલો નહીં 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 બેઠા દે ભાઈ ને બેઠા નહીં બીચમાં બેસી હાલ નહીં તમે બેસી જાઓ। હાલો તો વિનયભાઈ ન થવું અમે ઉપડીએ। હાલો હાલો ભાઈ જાઓ જો। મોઢે વાહ એલર્જી છે પછી વાહ વાહ વાહ, અમારા પરાગભાઈ રૂમાલ બાંધે છે, એલર્જી છે તે। હા બોલો વિનયભાઈ। હાલો હાલો ભાઈ। તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે વરુડીમાના મંદિરે। હા વરુડીમાનું મંદિર છે ને પાછળ દરિયો છે। તો આપણે મમ્મી બે હું ખરાક બે દર્શન કરી આવ્યા ને પછી જઈએ દરિયે। તો મિત્રો દર્શન તો તમને કરાવી દીધા। તો હવે અહીંયા એક રહસ્યની શું કહેવાય રહસ્યમય કૂવો છે એક, જે દરિયાની પાસે છે છતાં પાણી મીઠું છે। તો ચાલો તમને દેખાડું। આ કૂવાની અંદર જવાના પગથિયા છે। જો મિત્રો આ છે કૂવો, એ મીઠા પાણીનું છે। ત્યાં પીધું કોઈ કીધું છે ને એકવાર તો આ રહસ્યમય કહેવાય કે નહીં? આમાં છે અસગર બસગર નહીં રહેતું। અસગર રે
લેતું હોય તો તો એસીમાં કહેવાય, કેમ કે દરિયાની પણ મીઠું પાણી બહુ ભાગ્યે જ જોવા મળે. ભાગ્ય જોવા મળે. અમે કેટલા દરિયાથી છેટા છે તો અમારે મીઠું પાણી ને નર્મદાનું પીવું પડે. તો મિત્રો આ છે દરિયો. તમે તો કોઈ દી જોયો નહીં હોય, કદી જોયો નહીં હોય. તમે તો કોઈ દી દરિયો જોયો નહીં હોય તો જોઈ લ્યો. તમને દેખાડી દઈએ અમે દરિયો. દરિયો ના જૂનું મંદિર છે, પેલા વરુડીમાનું જૂનું મંદિર છે ને આ ઉપર હતું ને આગળ, એ હમણાં નવું બનાવ્યું એ છે. બાકી આવું લોકેશન છે ને અમારે. દેખાડી દઈએ દરિયો. હા, પરાગભાઈ આજ દેખાડશે તમને દરિયો. તો ચાલો પેલા બૂટ વગરનો આટા મારે છે. તો કાનો હવે બૂટ પહેરે છે, પછી આપણે જઈએ હવે દરિયા નીચે. કાનો બૂટ પહેરી લઈ. જો આ કલાક થાય ને તો આપણો વિડીયો નહીં ઉતરે પછી, ખબર છે ને, પછી ટાઈમ પાકી જાય આપણો. એમ વિડીયો ઉતારતો નથી પછી કહે કે આ રીલ નથી ઉતારતી ને ઓલી રીલ નથી ઉતારતી ને પછી નહીં મજા આવે. કાના પણ યહાં पे એક प्रॉब्लम है. क्या प्रॉब्लम है तेरे को? અહીંયા નેટ ન થાય તો એ વાંધો છે. ક્યારેથી રીલ્સ લઈને આવી પડશે. હું તો મિત્રો આ છે વઢેરાનો દરિયો. વઢેરાના જે વિડીયો જોતા હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કર્યું હોય તો જ તમે જોયા. એટલે આ વઢેરાનો દરિયો છે. અત્યારે થોડોક ખાલી થઈ ગયો. ઓર કહેવાય કે પૂછો? ઓરસ કહેવાય. હા, અત્યારે દરિયો ઓર છે. સાંજે ભરા હે. ભરાય ત્યારે આમ હોતી હોય. તમને કોઈને દેખાતું હોય તો ઓલા ભાઈ જો અમે માછી મારે દેખાય છે મને. મચ્છી મારો કે અત્યારે અમે પહેલી વાર આવ્યો ને અહીંયા તો અહીંયા પાણા ઉપરથી જઈને ડૂબકા મારતા ત્યારે એટલે બધી પાણી પીધું હતું. તો આ ભાઈને નાવાની મજા આવતી એમ કે હિસાબ ભાઈ, બીજું કાંઈ નથી. મજા આવતી. દરિયામાં બોલો મારું ઠીક છે તો ઇટ્સ છે. લ્યો કેમ બોલા શું વિચારમાં છે? વિચારમાં કાંઈ વિચારમાં નથી. વિડીયો કેમ બનાવજો વિચાર. અહીંયા આવીને જે વિડીયો ઉતારે છે બોલો. આ કે ના તો ફ્રેન્ડ્સ કાંક હવે અમે એવા કાંક નખરા કરતા હતા, ફોન ઉડાડતા હતા. આ સબસ્ક્રાઇબ અમે હવામાં દેખાડતા હતા, હવામાં 60,000 ઉડાડતા હતા અમે. કેટલી વાર તો ફોન ફેરવ્યો પણ વાંધો 10 થી નથી. 15 વાર ફોન ઉડાડો એક વિડીયો હાટું ને કઈ છું નથી એટલે સારું થયું. કેમ ભાઈ કે કાનાના 60,000 ઉડી જાત. કેમ કે ધૂળ છે ને એટલે રિક્સ લીધું, વધારે રિક્સ નથી લીધું. મિત્રો અમે હાલા જતા તો એક जानवर જોવા મળ્યું. जानवर नहीं એટલે मच्छी मारी देखने को मिलेगा. ये देखो कछली मिल गई हमको देखने के लिए. दरिया पे मछली मिल गई किसी की, पड़ गई होगी. વાહ પરાગ કઈ નહીં દોસ્તો, હવે આપણે વિડીયો ઉતારી લીધો છે. કલાકથી એક વિડીયો ઉતારતા તો મેન એક વિડીયો વિતર્યો છે. હવે ઘર બાજુ વહેલા છે, કેમ કે મોડું થાય છે હવે. પાછું આપણે 5 વાગ્યા પહેલા ઘરે પહોંચવાનું છે. ઘર પહોંચીએ વહેલા, બીજું શું ચલાવે. ને બાકી કેવો નજારો છે અત્યારે દેખાડી દે. હા, ઠંડા. બાકી અમારા પરાગભાઈ તો કાંઈ ફોટા જ પડ્યા જ, બધા નથી પડ્યા. ફોટા પેડા પહેલા રીલું બનાવતો હું, હવે નથી બનાવતો હું. શોખ નથી. પેટ્રોલ પંપ હતો ને ત્યાં બનાવતો કાના કાકો, હવે વ્લોગ બનાવતો ત્યારે તો વ્લોગ. કોમેડી વિડીયો બનાવતો. કોમેડી વિડીયો 2-5 ટોપા મોકલાવું મારા વાળા. અત્યારે થોડીક એવું પબ્લિક છે, બાકી આ પબ્લિક નથી નીકળતો. પણ આજે કઈ દેખાતું નથી મેં કીધું આખો દરિયો ભર્યો. દરિયો એટલે આખો નહીં, એટલે કિનારો. કિનારા ભર્યો હોય. હા, દરિયો આખો તો છે. ને બાકી જો કૂતરાને મોજ છે, તો મજા ના આવતા. તો કાંઈ નહીં મિત્રો, હવે ઘેર ભાગીએ, કેમ કે વધારે ટાઈમ થઈ ગયો છે ને આમે ક્યારે મોડું થાય છે. તો જઈએ હવે ઘેરે. મિત્રો અત્યારે હું આવી ગયો છું પેટ્રોલ પંપે અને બમી લીધું છે ને અમારા સાહિદભાઈ અત્યારે જમે છે ઓફિસમાં બેઠી. જો અત્યારે જમે છે ને મેં જમી લીધું. આજે પાછો વારો આવ્યો છે આપણે શું કહેવાય ટ્રક કરવાનો, એ કરીને પછી કડીક પેટ્રોલ પૂછ્યું અને મારે કડીક પેટ્રોલ વારો હતો ત્યાં બોટલો આવ્યા હતા પૂરવાનું, તો થોડાક બોટલો પૂર્યા. તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ ને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો
અને આવા નવા વિડીયો મારી ચેનલમાં આવતા જ રહે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.